રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રની કડક એસઓપી સામે આવી છે કે જ્યાં મેળાના રાઇડ સંચાલકો માટે આ કડક એસઓપી બનાવવામાં આવી છે। ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને સરકારને અપીલ કરી છે। રાઇડ સંચાલકોએ એસઓપી હળવી કરવા માંગ કરી છે। રાઇડના ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટનો નિયમ દૂર કરવા માટે માંગ કરવામાં આવી। વહીવટીતંત્ર દ્વારા યોજાતા મેળામાં પ્લોટ હરાજીથી ભાડે આપવામાં આવે છે અને કાયમી એમ્યુઝમેન્ટ પાર્કના નિયમો લોકમેળામાં અમલ નહીં થઈ શકે। રાઇડ સંચાલકોએ ટિકિટના ₹10 વધારવા માંગ કરી। રાઇડના પ્લોટનું ફોર્મ ₹50થી 200 કરી દેવાયું છે। ટિકિટ ના વધારવામાં આવી। અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પહેલાં તો આ જે નિયમો બનાવેલા છે, જે નવી ઓસોપી આવી છે, એની અંદરથી અમને બે આ મુદ્દા વાત કરી દો। અમે એમ નથી કહેતા કે બધાય મુદ્દા અમને વાત કરી દો। એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ। અને ત્રીજી વસ્તુ અમારી એ માંગણી છે કે એ લોકો એમ કહે કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું। તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો 5 દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે ફોર રાઇડિંગ, અને 10 દિવસ એને સુકાવવામાં લાગે। જે પરફેક્ટ નીતિ નિયમ છે ને, હજી સાહેબ પણ મૂંઝવણમાં છે। એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે દિવસે ઓપ્શન છે, કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે। એમને સરકારની જે ગાઈડલાઇન છે, એસઓપી છે, એ પ્રમાણે છે, અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી। કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં। એ વસ્તુ કોઈ